અમરેલી નાગરિક સહકારી બેંક લિમિટેડના પ્રથમ સ્થાપક, બેંકના પ્રથમ મેનેજિંગ ડિરેક્ટર તેમજ બેંકના પ્રથમ ચેરમેનનું સન્માન. અમરેલી નાગરિક સહકારી બેંક લિમિટેડની સ્થાપના તારીખ 11/6/1964ના રોજ અમરેલી વિસ્તાર વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના સ્પીકર તેમજ અમરેલી નાગરિક બેંકના પ્રથમ ચેરમેન સ્વર્ગીય પ્રેમજીભાઈ લેવા અને લીલિયા વિસ્તાર વિધાનસભાના ધારાસભ્ય તેમજ અમરેલી નાગરિક બેંકના પ્રથમ મેનેજિંગ ડિરેક્ટર સ્વર્ગીય ગોકુળદાસ પટેલ દ્વારા કરવામાં આવેલી હતી. ત્યારબાદ વર્ષ 1995માં બેંકની ડામાડોળ પરિસ્થિતિમાં બેંકની કમાન સ્વર્ગીય પરસોત્તમભાઈ સુજીતરાયે સંભાળી અને તેમની બેંકના ચેરમેન તરીકે પસંદગી કરવામાં આવી હતી. ત્યારબાદ તેઓએ પોતાની સૂઝબૂઝ અને અનુભવ દ્વારા બેંકને સ્થિરતા અપાવી બેંકની મજબૂત સ્થિતિનું નિર્માણ કરેલ. આ ત્રણેય મહાનુભાવોની કાયમી સ્મૃતિ માટે તૈલચિત્ર અનાવરણનો કાર્યક્રમ તારીખ 6 ડિસેમ્બરને શનિવારના રોજ બેંકની મેઇન બ્રાન્ચ અમરેલી ખાતે કાયદો અને ન્યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્ય કક્ષાના મંત્રી કૌશિક વેકરિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. બેંકની સ્થાપના, અમારી નાગરિક બેંકની સ્થાપના 11/9/1965 થઈ હતી. આ બેંકના પ્રથમ સ્થાપક ચેરમેન શ્રી પ્રેમજીભાઈ લેવા તરત એમડી શ્રી ગોકુળદાસભાઈ પટેલ. વર્ષ 1995માં બેંકની કામકાજની પરિસ્થિતિમાં કમાન આ પરસોત્તમભાઈ સોઢી સંભાળી હતી અને તેમની બેંકના ચેરમેન તરીકેની પસંદગી કરવામાં આવી હતી. ત્યારબાદ તેની પોતાની સૂઝબૂઝ અને અનુભવ પ્રમાણે આ બેંકના સ્થિરતા આપવામાં મજબૂતાઈ સ્થિતિ નિમણૂક કરી હતી. આ મહાનુભાવની કાયમી સ્મૃતિ માટે તૈલચિત્રનું અનાવરણ કરવામાં આવ્યું. આ તકે કૌશિકભાઈ વેકરિયા, રાજ્ય કક્ષાના મંત્રી શ્રી, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, મહામંત્રી શ્રી મેહુલભાઈ ધોળાજીયા તથા કાર્યક્ષમ ડિરેક્ટર શ્રી પીપી સોજીત્રા સાહેબ તથા અમારા બેંકના તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર શ્રી તથા તમામ સભ્યો શ્રી તથા અમારા કર્મચારીગણ હાજર રહ્યા હતા. તે તકે હું તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. બધાનો